હેલો એવરીવન, આજે કંઈક યુનિક ડિઝાઇન હું લઈને આવી છું। પહેલાં તમે આવી રીતે લાઈન ડ્રો કરો અને ફરી પછી એને બોર્ડર આપવાની છે। પણ શેપ જે ડ્રો કરીએ છીએ એના માટે પહેલાં ખૂબ મહત્ત્વનું છે કે મેઝરમેન્ટ પહેલાં લેવાનું છે એન્ડ ફરી પછી શેપ ક્રિએટ કરવાનો છે। જ્યારે ડાર્ક લાઇનિંગ કરવી હોય ત્યારે લાઇટ લાઇન ડ્રો કરવાની છે અને ફરી પછી એને ડાર્કમાં કન્વર્ટ કરવાની છે। જ્યારે 3 બોર્ડર હોય છે અથવા તો 2 બોર્ડર હોય છે તો એ કમ્પલસરી પહેલાં આપી દેવાની અને ફરી પછી જ અંદરની કે બહારની ડિઝાઇન તમે ડ્રો કરી શકો છો। બહારની ડિઝાઇન બનાવ્યા પછી કોઈ બી અંદરનું લેટર છે અથવા તો કોઈ ફ્લાવર છે એ પણ તમે ક્રિએટ કરી શકો છો। હું જે બનાવવાની છું એ આજે લેટર લખવાની છું, તો એ લેટર છે એ પહેલાં તમે લાઇટ ડ્રો કરો। ફ્લાવર છે તો ફ્લાવર ક્રિએટ કરો। એ ક્રિએટ કર્યા પછી એને ડાર્ક આપશો એટલે એ પ્રોપર ડાર્ક દેખાશે, જે બી શેપ બનેલો છે। ફરી પછી લાઇટ બોર્ડર છે એ સાઈડના ફ્લાવરને આપવાની છે કે જેથી લાઇટ અને ડાર્કનો રેશિયો આવે। લાઇટ શેડિંગ શું કામ આપવામાં આવે છે? કારણ કે અંદરનું જે કંઈ લોટસ છે કે જે કંઈ ડિઝાઇન છે કે જે કંઈ લેટર છે એને ઉપસાવવા માટે કે જે 3D જેવું લાગે છે એના માટે ફરતું થોડું મેં ડાર્ક નાખેલું છે, જે શેડિંગ ટાઈપ છે। ફરી પછી ઉપર કર્વ શેપ આપેલો છે અને એક નાની એવું બેલ્ટ જેવું દેખાય છે, જે બેલ્ટ બનાવ્યા પછી નાના ડોટ્સ આપવાના છે। ડોટ્સ આપ્યા પછી ડબલ લાઇનિંગ ક્રિએટ કરવાની છે કે જેથી કરીને અંદરનું વર્ક છે એ આખું અલગ જ દેખાય। ફરી પછી નીચે સેમ એવો જ બેલ્ટ હું ડ્રો કરું છું કે જેથી કરીને એક કર્વ શેપ દેખાશે। એઝ ઇટ ઇઝ ઉપરનો જે બેલ્ટ છે એને જ રિપીટ આપવાનો છે અને સેમ એ જ બેલ્ટ હું કરું છું। એ બોર્ડર કમ્પ્લીટ કર્યા પછી અંદરની સાઈડ નાના ફ્લાવર ક્રિએટ કરવાના છે, તો એ ફ્લાવર છે તેમાં સ્પાઇરલ પહેલાં બનશે અને ફરી પછી ફરતી રિંગ જેવું આપી અને અલગ જગ્યાએ ફ્લાવર ડ્રો કરી 3 પત્તી જેવું નાખી અને વળાંકવાળો શેપ નાખી આખું ભરી દેવાનું છે એન્ડ ફરી પછી લાસ્ટ એન્ડમાં ડાર્ક કરવાનું છે। જે કંઈ ડિઝાઇન આપો છો એ વધારે ડિઝાઇન અને ડાર્ક ઓછું કરવામાં આવે છે કે જેથી કરીને એક મહેંદી સારી દેખાય એના માટે। અને ફરી પછી બોર્ડર ઉપર લાઇનિંગ ટ્રિપલ આપવામાં આવે છે, કારણ કે પહેલાં ડિઝાઇન આપ્યા પહેલાં એને કમ્પ્લીટ કરી લેવાનો શેપ, કારણ કે જે એન્ડ ઉપર ડિઝાઇન ના જતી રહે એના માટે। નાના ફ્લાવર છે એ તમે ટ્રિપલમાં પણ લઈ શકો છો, ડબલમાં પણ લઈ શકો છો, સિંગલમાં પણ લઈ શકો છો। વેવ છે એ તમે તમારી રીતે કોઈ પણ જગ્યાએ આપી શકો છો। 3 પત્તીવાળો શેપ છે એ પણ કોઈ પણ જગ્યાએ આપી શકો છો, પરંતુ એની પહેલાં બોર્ડર આપવી કમ્પલસરી છે કે જેથી કરીને ટિપ્સની પણ સ્પેસ રહે એટલા માટે। ફરી પછી જ્યારે ડાર્ક કરવાનું છે તો જે કંઈ શેપ છે એને પ્રોપર બોર્ડર થોડીક એવી ડાર્ક આપી અને સાઈડનું ફિલઅપ કરી દેવાનું કે જેથી કરીને એક મસ્ત ડિઝાઇન ક્લિયર થઈ જશે અને એ તમારી સામે જ છે। આવું જ કંઈક નવું જોવા માટે તમે અમારી ચેનલને લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રિપ્શન કરી શકો છો। જ્યારે લાઇટ ડ્રો કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ડિઝાઇન એકદમ ક્લિયર જ બનાવવાની છે કે જેથી કરીને તમે જ્યારે ડાર્ક કરો છો ત્યારે એકદમ પરફેક્શન સાથે ક્લિયર ડિઝાઇન દેખાય। ડાર્ક કરવામાં તમારી ડિઝાઇનમાં અગર મહેંદી